બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂર્ણ થયા બાદ આનંદાનંદ સ્વામી કહે, મહારાજ, અહીંના નથુ ભટ્ટ, કુબેરસિંહ, દામોદર પટેલ, બેચરભાઈ, લાલદાસ ગોરા, હીરાચંદ ચોકસી, પુરુષોત્તમ પટેલ, પુરુષોત્તમ હોની, હિંમતરામ, બે હરિભાઈ આદિ સૌ હરિભક્તોએ મંદિરની તનમન ધનથી અપાર સેવા કરી. આ ભક્તોએ અતિ ઉત્સાહથી તનતોડ મનમોડ સેવા કરી. તેથી આ મંદિર જલ્દી તૈયાર થયું છે. માટે ખરા રાજીપાના પાત્ર તો આ હરિભક્તો છે, હું નહીં. પ્રભુજીએ તેમને પણ પુષ્પના હાર પહેરાવ્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા. આનંદાનંદ સ્વામીની આ મોટી વિશેષતા હતી. તેઓ સહેજે જ બીજાને યશ આપી શકતા, સૌને રાજીપો અપાવી શકતા. કેમ કે પોતે અહમ શૂન્ય હતા. જે પોતાને ભૂલીને સેવા કરતા હોય એ જ બીજાને સમય ઉપર મોટા બનાવી શકે, યશ આપી શકે. આ સમયે આનંદાનંદ સ્વામીએ ગામ નાના અંકેવાડિયાના ગરીબ ભગત જીવા વિરમ ગામાની સેવાને ખાસ યાદ કરી. સ્વામી કે, મહારાજ, ધાંગધ્રાની બાજુમાં 20 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાનું ભરાડા ગામ છે. ત્યાંથી મંદિર માટે આશરે 160 મણનો પથ્થર લાવવાનો હતો. અન્ય ભક્તોએ ગાડું ભાંગી જવાની તથા બળદને હાનિ થવાની બીકે પથ્થર પોતાના ગાડામાં ન લીધો. ત્યારે વિશ્વાસુ અને શ્રદ્ધાવાળા પટેલ જીવા વિરમ ગામાએ પોતાના ગાડામાં એ પથ્થર ચડાયો. મનમાં વિચાર થયો કે ભગવાનને અર્થે ગાડું કે બળદને નુકસાન થશે કે ભાંગશે તો દેનારા ભગવાન છે. ભગવાનના ઉપયોગમાં આવી જવું એવા અમારા સદભાગ્ય ક્યાંથી. આ વિચારી બીજાની મદદથી પથ્થર પોતાના ગાડામાં ચડાયો. પછી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. અમદાવાદથી 22 કિલોમીટરના અંતરે આવેલ અમદાવાદ જિલ્લાના ગોધાવી ગામની નજીક આવ્યા ત્યારે તે ગાડાનો ઈસોટો ભાંગી ગયો. ઈસોટો એટલે ગાડાની નીચે રહેલ તમામ વજન ઝીલના લાકડું જે પિંજણી સાથે જડેલું હોય છે, એના આધારે બંને પૈડા ચાલતા હોય. જીવા ભગતના ગાડાનો આ ઈસોટો ભાંગી ગયો તો પણ ગાડું તો જેમ ચાલતું હતું તેમ ચાલતું જ રહ્યું. પછી જીવા ભગતે બળદ સામે જોયું તો બળદને કાંધે ધોંસરું અડતું જ નહોતું. એના અંતરમાં આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. એને ખ્યાલ આવ્યો કે આ બધો મારા સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. ભગવાન જે ધારે એ કરી શકે.
મારા જીવનમાં આ કાયમનું સંભારણું બની જાય છે. પ્રગટ પ્રભુનો આ પ્રગટ પ્રતાપ જોઈ જીવા ભગત બહુ રાજી થઈ ગયા. આ રીતે તેઓ પથ્થર લઈને અમદાવાદ આવ્યા. તેઓ આર્થિક રીતે ગરીબ છે પણ સેવામાં અપાર શ્રદ્ધાવાળા, અતિ ઉમંગી છે. મહારાજ એમની ભાવના ભક્તિને હું શું વખાણું. એ મહારાજ આ જીવા ભગત જે પથ્થર લાવ્યા હતા એનો થાંભલો બનાવી મંદિરની ઉગમણી બાજુ રાધાકૃષ્ણ દેવના ઘુમ્મટમાં લગાવ્યો. મહારાજ કહે એમ, ચાલો અમને દેખાડો. પછી મહારાજ ત્યાં ગયા અને થાંભલાને ભાવથી ભેટ્યા. પછી મહારાજે નાના અંકેવાડિયાના પટેલ જીવા વિરમગામાને બોલાવ્યા. એમને બહુ જ રાજીપો આપ્યો. એ વખતે શ્રીજી મહારાજના કાંડે રાખડી બાંધેલી હતી. મહારાજે રાજી થઈને રાખડી જીવા પટેલને કાંડે બાંધી દીધી. પછી બાથમાં ઘાલીને ભેટ્યા. પછી મહારાજ કહે, હે સ્વામી, અમારે આવા ભગતની ઉતારા કે ખાવા પીવાની ખબર રાખવી ન પડે, આને આપણે સાચવવા ન પડે. આ ભગતો સત્સંગને સાચવે એવા ખરા ઘરધણી છે. આ તો પાયામાં રહીને સેવા કરીશ. આવા ભક્તોને લઈને આપણો સત્સંગ ઉજળો છે, સંપ્રદાય સુખી છે. પછી જ્યારે શ્રીજી મહારાજ અમદાવાદ મંદિરમાં જતા ત્યારે ભગતની સેવાની યાદ કરી થાંભલાને ભેટતા. આજે પણ આ થાંભલો એ ભગતની સેવાના સાક્ષી રૂપે ત્યાં દર્શન દે છે. આપણે અંતરદ્રષ્ટિ કરી તપાસીએ, આપણે સત્સંગને સાચવીએ છીએ કે બીજા આપણને સાચવે છે. આપણે બીજાની સેવા કરીએ છીએ કે બીજા આપણી સેવા કરે છે. પોતે દાસ બનીએ છીએ કે બીજાને દાસ બનાવીએ છીએ. નિર્માની થઈએ છીએ કે બીજાને નિર્માની કરીએ છીએ. સેવા કરવાની બીજાને પ્રેરણા આપીએ છીએ કે પોતે સેવક બનીને સેવા કરવા લાગી જઈએ છીએ. આપણને મળતા યશનું બીજાને દાન કરીએ છીએ કે બીજાનો યશ જૂટવીને આપણે ખાઈ જઈએ છીએ. બીજાને હારતોરા પહેરાવીને રાજી થઈએ છીએ કે બીજા આપણને હાર પહેરાવે એમાં હરખાઈએ છીએ. સત્સંગ સાચવે એવા હરિભક્તો બહુ ઓછા હોય છે. સાચવવા પડે એવાની તો કોઈ તાણ જ નથી. આ નાના અંકેવાડિયાના જીવા પટેલ એવા હતા કે પોતાનું સુખ દુઃખ માન અપમાન જોયા વિના સત્સંગની સેવામાં ઘરધણી થઈને ઘસાઈ જતા. એમની વંશ પરંપરામાં હાલમાં પણ સત્સંગ સારી રીતે હચવાયેલો છે. જીવા ભગતે સત્સંગની સેવા માટે કુરબાન કરેલ ગાડું હાલ સ્વામિનારાયણ મ્યુઝિયમ અમદાવાદમાં છે, જે આ ઐતિહાસિક પ્રસંગનો પુરાવો આપે છે. આવી રીતે સંવંત 1878 ફાગણ સુદ ત્રીજ રવિવારના રોજ અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો. આપણે પણ જીવા ભગતની જેમ આપણા સ્વાર્થની ચિંતા કર્યા વિના શ્રી હરિ અને સંતો ભક્તોની સેવા કરી લઈએ તો અપાર રાજીપો મળી જાય. અમદાવાદ મંદિરમાં ઈડર બાજુથી પણ પથ્થર આવેલો છે અને ધાંગધ્રા બાજુથી પણ પથ્થર આવેલો છે. શ્રીજી મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની ધામધૂમથી પ્રતિષ્ઠા કરી બીજે દિવસે મોટી સભા ભરી. એમાં આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ સદગુરુને બોલાવીને કહ્યું છે, નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે 84 પણ કરી. ત્યારે સર્વે હાથ જોડીને બોલ્યા કે અમારે 84 કરીએ તો બહુ સારું. ત્યારે મહારાજે નથુ ભટ્ટ વગેરે સત્સંગી ભૂદેવોને કહ્યું છે, નાયતમાં જે મોટેરા બ્રાહ્મણ હોય એને સવારે મંદિરમાં બોલાવી લાવજો. મહારાજે આનંદાનંદ સ્વામીને પૂછ્યું, મંદિરના કોઠારમાં કેટલા રૂપિયા છે? જે રૂપિયા હોય એ લાવો. તો બ્રહ્મ ભોજન કરાવ્યાનો લાવો લઈએ.
સ્વામીએ કહ્યું કે મહારાજ કોઠારમાં તો કાંઈ રૂપિયા વધ્યા નથી. મહારાજ કહે તો અહીં કોઈ ઢનાઢય હરિભગત રૂપિયા આપે એવા છે? આનંદાનંદ સ્વામી કહે આખા શહેરની 84 થાય એટલા રૂપિયા આપે એવો ભારે ઢનાઢય હરિભગત કોઈ નથી. પણ લાલદાસ ગોરા થોડા રૂપિયાના આસામી છે. મહારાજ કે લાલદાસ ગોરાને બોલાવો. ત્યારે આવ્યા. મહારાજે પૂછ્યું, લાલદાસ તમારી પાસે કેટલા રૂપિયા છે? લાલદાસભાઈ કે મહારાજ 7,000 રૂપિયા મારા ઘરમાં છે ને હું એટલાનો જ આસામી છું. મહારાજ કે અમારે શહેરની 84 કરવી છે તો એ રૂપિયા તમે અમને આપશો? તેમણે કહ્યું હું મારા ઘરના માણસને પૂછીને કહું. મહારાજ કે અત્યારે જાઓ અને ઘરનાને પૂછી આવો. એણે પત્નીને આ બાબતે વાત કરી ને ત્યારે એના ધર્મપત્નીએ કહ્યું એ રૂપિયા મહારાજે આપણને આપ્યા છે અને મહારાજના જ છે. જો શ્રી હરિ સ્વયં માગતા હોય ને તો મને પૂછવા આવવાનું હોય. જલ્દી જાઓ, અત્યારે આપી દો, આપણે તો રડી ખાઈશું. રૂપિયા એ આપણને હરિએ જ આપ્યા છે, માટે એ છે શ્રીજીના, એને જ દેવાના છે. આપી દો મહારાજને, રડી ખાઈશું આપણ. શું સમજી તમે મને પૂછની, પૂછો છો થઈ જાણ. આના કરતાં બંગડી પહેલો તમ. આવી ખુમારી જણાવીને તે બાઈએ 7,000 રૂપિયાની કોથળીઓ ભરી આપી. હો, એ વખતે તો સિક્કા આવતા. 7,000 એટલે તમે ઉપાડી ન શકો એટલા બધા રૂપિયા થાય. લાલદાસ ગોરા ઝડપથી મહારાજ પાસે આવ્યા. 7,000 રૂપિયા મહારાજને આપી દીધા. હો વાલા ભક્તો, એ બહેનને સ્વામિનારાયણ ભગવાન કેવા સમજાઈ ગયા છે. પ્રગટની નિષ્ઠાનો કેપ કેવો ચડ્યો છે. એમની પાસે હતા એટલા તમામ રૂપિયા પ્રભુને આપી દીધા. જેને શ્રી હરિ સર્વ કરતા, હિત કરતા અને સર્વના માલિક સમજાઈ ગયા હોય ને એનાથી સર્વસ્વનું સમર્પણ થઈ શકે. જેને પ્રભુ પોતાના પ્રાણ પ્યારા સૌથી વાલા થઈ ગયા હોય ને એના માટે સર્વસ્વ આપી શકે. આવા સમજુ બહેનો બહુ ઓછા હોય છે. કદાચ પતિને સત્સંગ કે સેવાનું બળ ઘટતું હોય તો સપોર્ટ કરીને બળ વધારી દે એ ધર્મપત્ની સાચી. કદાચ પત્નીને સત્સંગનું બળ ઓછું હોય તો પ્રેમ અને સમજણ પૂરા પાડી એનું બળ વધારી દે એ સત્સંગી પતિદેવ સાચા. ભાઈ મહારાજે બ્રાહ્મણની નાયતના આગેવાનોને બોલાવીને પૂછ્યું, પરમ દાડે આપણે આખા શહેરની 84 કરવી છે તો તમે 84માં જમવા આવશો? ત્યારે બ્રાહ્મણો બોલ્યા, તમારી પાસે 84 કરવાનો કોઈ સામાન તૈયાર નથી, પરમ દાડે 84 કેમ થાય છે? પૂર્વે અહીંના રાજાએ 84 કરવા માટે 6 મહિના સુધી તૈયારી કરીને સીધું ભેગું કર્યું હતું ને તોય પણ ખૂટી ગયું હતું. શાંત સ્વરે શ્રી હરિ કે ભૂદેવો, તમારે સામાનનું શું કામ છે? જમવાની હા પાડો ને. બ્રાહ્મણો હસતા હસતા હા પાડીને ગયા. મહારાજે મોટા મોટા ભક્તોને બોલાવીને કે લ્યો આ 7,000 રૂપિયા, આમાં જેટલો સામાન આવે એટલો આજ ને આજ ખરીદી કાંકરિયા સરોવરને કિનારે પહોંચાડી દો. પછી હરિભક્તોએ દુકાનેથી સામાન લઈ તાબડતોડ કાંકરિયા તળાવના કાંઠે પહોંચ્યા. બીજે દિવસે 84ની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. બ્રાહ્મણો આવીને સૌના ચોકે રાંધવા લાગ્યા. 84 પ્રકારના બ્રાહ્મણોના પેટા વિભાગ હોય છે. પાછા બ્રાહ્મણો એ સમયે અલગ અલગ ચોકા રાખે, એકબીજાને ત્યાં ન ખાય. પાછા બધાને અલગ અલગ રાખવાના રસોડા. 84 ચોકા કરાવ્યા. ત્રીજે દિવસે શ્રીજી મહારાજ કાંકરિયા સરોવરે પધાર્યા. પછી હરિભક્તોના ઉતારે કહેવાય, જેને અમારી પૂજા કરવી હોય આજે બ્રાહ્મણની પંક્તિ થાય એ પહેલાં કરી લ્યો. કેમ છે? અમારે બ્રાહ્મણોની પંક્તિ જમી રહે એટલે તરત ચાલવું છે. પછી દેશાવરના ભક્તો મહારાજની પૂજા કરવા લાગ્યા. તે સૌ પૂજા કરી જે કાંઈ ચરણ ભેટ મૂકતા જાય
એને મહારાજના કોઠારી પ્રભાશંકર અને લાધા ઠક્કર લેતા જાય. પૂજા પૂરી થયા પછી પ્રભુએ એને પૂછ્યું, કેટલા રૂપિયા આવ્યા છે? તમે બંને જણા ગણી લ્યો. એમણે ગણીને કહ્યું, મારા 7,000 રૂપિયો. પ્રભુએ રૂપિયા લાલદાસ ગોરાને પાછા આપવાની વાત કરી. ત્યાં લાધા ઠક્કરે ચિંતા વ્યક્ત કરી, મહારાજ આ તો આપણા ભાતા માટે પણ કાંઈ ન વધ્યું. મહારાજ કે અમે ભેળા છીએ ને, તમારે ભાતાનું શું પ્રયોજન છે? પછી તો અસંખ્ય બ્રાહ્મણોનું 84નું કાર્ય જેવું પૂરું થયું ત્યારે શ્રી હરિ અમદાવાદથી ચાલતા થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનની છટા અલૌકિક હતી. એમને રૂપિયા ભેગા કરવાની લેશ પણ વૃત્તિ ન હતી. સારા બહાના હેઠળ પણ તેઓ ધન ભેગું કરતા નહોતા. ભવિષ્યમાં જરૂર પડશે એવું માનીને એક પૈસો પણ મુકાવી રાખતા નહીં. એમને તો કેવળ જીવોના કલ્યાણ કરવાનું તાન હતું. આપણે આમાંથી ઘણો બધો બોધ લેવા જેવું. આપણા ઈષ્ટદેવના અને આપણા વિચારો મેચ થાય છે. એકવાર પંચાળા ગામે શ્રી હરિએ આપણા માટે અતિ ઉપયોગી આવી વાત કરી હતી. ત્યાગી સાધુ સંતોમાં પરોપકાર કરવા રૂપે લોભ આવે ત્યારે કોઈથી ઓળખી શકાતો નથી. ગુરુ કે દેવ મંદિર માટે ત્યાગીજનો ધન સંપત્તિ ભેગી કરે, પરંતુ જ્યાં ધન સંપત્તિ હોય ત્યાં પરસ્પર સુરત ભાવ રહેતો નથી. જ્યાં વધારે રૂપિયા ભેગા થાય ને પછી ઝઘડા થાય. ગામડામાં હરિમંદિરમાં પૈસા ભેગા થાય તો ઓલો કે મારે કોઠારી થવું, ઓલો પણ દેવું હોય તે કંઈ ન આવે નજીક. પછી ત્યાં એકબીજાના દોષ જોવા કહેવાનું શરૂ થાય. જેને આવી માયા ભેગી કરવાનું તાન ચડી જાય તે પછી એમાં જ ભગવાનનો રાજીપો હોય એવું કહેતા માનતા થઈ જાય. આ આપણા ઈષ્ટદેવના વિચારો રખે આપણે જ એ ભૂલ નથી કરતા ને. ઘણા લોકો સિદ્ધાંતના નામે પોતાના રોટલા શેકતા હોય છે, પણ સ્વામિનારાયણ ભગવાન આવા સિદ્ધાંતથી 100 ગાઉ છેટું જીવતા હોય છે. એ પ્રભુ અમે તમારા છીએ તો હવે તમારા ગમતા મુજબ જીવાય ને એવી સમજણ, સ્થિતિ અને સાધુતા આપજો, અથવા તો એવી પરિસ્થિતિ મૂકીને પણ અમને તમારા ગમતા બનાવજો. વાલા ભક્તો, આપણા ઈષ્ટદેવ શ્રી હરિ ગુણોનો ખજાનો છે. એમના નિશ્ચય કરીને આપણામાં પણ એવા ગુણ પ્રગટે છે. એનો પુરાવો છે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો, જેમણે આપણે જોયા છે. એવા પ્રગટ મુક્તોમાં પણ મહારાજ જેવા ગુણો આવ્યા હતા. એ આપણે સૌએ અનુભવ્યું છે. આપણા સ્વામિનારાયણ ભગવાનનો કેવો નિશ્ચય હોય ત્યારે એમના ગુણ આપણામાં આવે. એ રહસ્યને સાક્ષાત કરવું હોય તો આગળના 6 મુદ્દાઓનો અમલ કરવો આવશ્યક છે. એટલે ભગવાનના ગુણો, ભગવાન જેવા ગુણો આપણામાં આવે એના માટે 6 મુદ્દાઓ છે. એ આપણામાં આવે તો ભગવાનના ગુણો આપણામાં આવે. પહેલું, મારા ઈષ્ટદેવ શ્રી હરિ સર્વ કરતા હરતા છે. જે કાંઈ થયું છે, થઈ રહ્યું છે, થવાનું છે એના કરતા મારા મહારાજ છે. આ પહેલો મુદ્દો. બીજું, તે શ્રી હરિ મારા આત્મામાં સાક્ષાત બિરાજમાન છે. હું અક્ષરધામ છું, હું શરીર અને શ્રી હરિ મારા શરીરી છે. મારે અને મારા પ્રભુને અણુ જેટલું પણ અંતર નથી. આ બીજો મુદ્દો, મારા આત્મામાં સાક્ષાત ભગવાન રહ્યા છે. ત્રીજું, આવા મોટા મહારાજ મને મળ્યા છે એટલે હવે તે સિવાયનું સુખ દુઃખ, માન અપમાન, સારું મોડું બધું સરખું જ છે. ત્રીજો મુદ્દો,
હવે ચોથો મુદ્દો, આ જન્મે એ પુરુષોત્તમને પામવું અખંડ એને જ અનુભવવા એ જ મારું લક્ષ્ય છે. હવે એ સિવાયનું કાંઈ પણ મળે કે ટળે એની સાથે મારે કોઈ નિસ્બત નથી. એટલે એનો હર્ષ શોક શું કરવો? હવે તો અખંડ મહારાજની મૂર્તિમાં રહેવાય એ જ મારે કરવાનું છે, એ જ મારો મોક્ષ છે. આ ચોથો મુદ્દો. પાંચમો, હવે એ પ્રભુને પરમ પ્રસન્ન કરવા એ જ મારું પરમ કર્તવ્ય છે. એમને રાજી કરવા, એમનું ગમતું કરવું એ જ મારું જીવન છે. એથી એમની આજ્ઞા, મરજી અને રુચિ એ જ મારા જીવનનો રાહ છે. એ સિવાય બીજું મારે કાંઈ જોઈતું નથી ને બીજું કાંઈ કરવું નથી. છઠ્ઠું, મારા પ્રભુને રાજી કરવા પાંચેય વર્તમાન ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિરૂપી એકાંતિક ધર્મ આ બંને મારે મારા જીવનમાં સંપૂર્ણપણે સિદ્ધ કરવા જ છે. એમાં કાંઈ ખોટ રહેવા દેવી નથી. લો, આ 6 મુદ્દા આપણામાં આવે તો ભગવાનના ગુણો આપણામાં આવેલા. હવે મુક્ત થવાના મુદ્દાઓને આત્મસાત કરવાના ઉપાય શું કરીએ તો આત્મસાત થાય? તો આપણા શાસ્ત્રોમાં એના 2 ઉપાય દર્શાવ્યા છે. પહેલું, એવા મોટા જે મુક્ત હોય એને મુક્ત માની લેવા. બીજું, એવા પ્રગટ મુક્તને મન, કર્મ અને વચનને સેવા. આ વાત હરિચરિત્રામૃત સાગરમાં પણ કહેલી છે. જે 30 લક્ષણયુક્ત સંતો હોય એને વિશે ગુરુબુદ્ધિ, દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચન એનો સંગ કરે તો એ સંગના કરનારાને વિશે પણ એ 30 લક્ષણ આવે છે. સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. જે એવી સ્થિતિવાળા હોય એને પ્રગટ મુક્ત માનીને મન, કર્મ, વચને સેવા જરૂરી છે. એટલે મહારાજે મને એવા જે મોટા પુરુષ આપ્યા એમાં ગુરુભાવ, ભગવત ભાવ રાખી મારે એમને જીવનભર સેવા છે. એમને ન ગમે તેઓ કુરાજી થાય એવું હું કાંઈ નહીં જ કરું. જેના જીવનમાં આવો નિશ્ચય અને આવી સમજણ જીવ સત્તાએ દ્રઢ થઈ ગઈ હોય એનામાં શ્રી હરિના સર્વે ગુણો પ્રગટ થયા હોય એવું જોવા મળે છે. જુઓ ને, જૂનાગઢવાળા બાલમુકુદાસ સ્વામી. બાલમુકુદાસ સ્વામીના ઠરાવ આવા હતા તો ગુણાતીતાનંદ સ્વામીને સેવતા સેવતા ભગવાન જેવા ગુણિયલ બની ગયા. જુઓ ને વિજ્ઞાનદાસ સ્વામી ભાદરાવાળા જે રત્ના ભગત હતા, પછી સાધુ થયા. અને મહાપુરુષ દાસ સ્વામીને ગોપાળાનંદ સ્વામીનો સંપૂર્ણ સ્વીકાર હતો તો તેઓ કેવી ઉચ્ચ સ્થિતિવાળા બની ગયા હતા. મહાપુરુષ સ્વામી, લોધિકાવાળા અભયસિંહજી અને બોટાદના શિવલાલ શેઠને ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની જોરદાર નિષ્ઠા હતી તો ગ્રસ્ત હોવા છતાં કેવી ઊંચી સ્થિતિ થઈ ગઈ હતી. મારા મતે ઉપરના 6 મુદ્દાઓ જો આપણે આપણા જીવનમાં આત્મસાત કરી લઈએ ને તો આપણામાં પણ એવા ગુણો પ્રગટે, એવી જ સ્થિતિ થાય. મહારાજ અને મુક્તોનો અપરંપાર રાજીપો મળી જાય અને જીવતા જ પુરુષોત્તમ નારાયણનો અખંડ અનુભવ થઈ જાય. જીવનમાં હંમેશા યાદ રાખવા જેવો એક આધ્યાત્મિક નિયમ છે. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલો એક શાશ્વત શિરસ્તો છે. કયો? તો આપણે ભગવાનને માટે જે કાંઈ અને જેટલું કરીએ છીએ તેવું અને તેનાથી અનંત ગણું વધુ શ્રી હરિ આપણા માટે કરે છે. મુક્તાનંદ સ્વામીની એક પંક્તિ છે, જેવા જેને વાલા લાગે રસિયો વિહારી
મુક્તાનંદ કે માવને તે તેવી લાગે પ્યારી. જે ભક્તને ભગવાન જેવા વાલા લાગે એ ભક્ત ભગવાનને પણ તેવો જ વાલો લાગે છે. આપણે પ્રભુને પ્રેમ કરીએ તો પ્રભુ આપણને પ્રેમ કરે. આપણે ભગવાનનું માનીએ તો ભગવાન આપણું માને. આપણે ભગવાનને સંભાળીએ તો ભગવાન આપણને પણ સંભાળે. અરે ખરેખર જોઈએ ને તો આપણે મહારાજને પ્રેમ કરીએ કે સંભાળીએ એના કરતાં અનેક ગણો પ્રેમ તેઓ આપણને કરે છે. મહારાજ આપણે કરેલાનું અનંત ગણું વળતર આપે છે. આપણે એમની સેવા કરીએ એથી અનંત ગણી શ્રી હરિ આપણી સેવા કરે છે. જેને ઘેરે શ્રી હરિ થાળ જમ્યા એ ભક્તજનને અગણિત સંપત્તિ પ્રાપ્ત થઈ. જે ભક્તે શ્રી હરિને વસ્ત્ર ઓઢાડ્યા એની સત્કીર્તિ આખા બ્રહ્માંડમાં છવાઈ ગઈ. કોઈએ શ્રી હરિની એક લોટો જળપાન કરાયું ને એને ઇન્દ્રના કરતાં પણ વધારે સુખ મળ્યું. કોઈ મનુષ્ય શ્રી હરિની એક જ વાર હાથ જોડ્યા એ સદાયને માટે અપાર સુખને પામ્યા. જેણે શ્રી હરિનું સન્માન કર્યું એને શ્રી હરિ અખંડ સુખ આપ્યું. જેણે શ્રી હરિની કીર્તિનું ગાન કર્યું એની કીર્તિ સર્વત્ર છવાઈ ગઈ. જેને એક તલ ભાલ જેટલી શ્રી હરિની સેવા એક વાર પણ કરી, તલભાર જેટલી તો એને મેરુ પર્વતના જેટલું મહાન સુખ મળે છે. શ્રી હરિનો આ અવતાર આવું અનંત ફળ આપનારો છે. અમદાવાદમાં નરનારાયણદેવ પધરાયો પછી આનંદાનંદ સ્વામીને મહારાજે અધૂરું કામ પૂરું કરવા ત્યાં જ રાખ્યા હતા. પછી સંવંત 1878-79 પ્રથમ અન્નકૂટ ઉત્સવ નજીક આવ્યો પ્રતિષ્ઠા પછી. એના માટે આનંદાનંદ સ્વામીને કોઈ બ્રહ્મચારીની ખાસ જરૂર જણાણી. તેથી એમને મહારાજ પાસે કાર્યાણી જઈને વિનંતી કરી. મહારાજે સંતની સભા સામું જોયું તો સભામાં આનંદાનંદ બ્રહ્મચારી બેઠા હતા. આ આનંદાનંદ સ્વામીનો ઓલા બ્રહ્મચારી. એમને મહારાજે પૂછ્યું, તમે અમદાવાદ સેવામાં જઈશો? ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી હાથ જોડીને કહ્યું કે તમે કરો જ્યાં આજ્ઞા ત્યાં હું તરત જાઉં. તમને સદા રીઝવવાનો છે મુજ દિલમાં ભાવ. આવી એમની તૈયારી જોઈને મહારાજ એને બાથમાં ઘાલીને મળ્યા. પછી પોતાની ડોકમાં 4 ગુલાબના હાર પહેર્યા હતા. 4 તે આનંદાનંદ સ્વામીની ડોકમાં પહેરાવ્યા. આનંદાનંદ બ્રહ્મચારી મહારાજની મરજી જોઈ તરત મન ધાર્યું મૂકી એમાં ભળી ગયા. તો આટલો મોટો રાજીપો મળી ગયો. બોલો, 4 હાર પહેરાવી દીધા. હજુ સેવા ચાલુ કરી નથી પણ આ તો સેવા કરવાની તૈયારી બતાવી એનો આટલો રાજીપો મળ્યો. કારણ કે એમની નિષ્ઠા, શ્રદ્ધા અને નિર્માનિતાનો મહારાજને પૂરો ભરોસો છે. એટલે તો પછી મહારાજે મોટા આનંદાનંદ સ્વામીને કહ્યું, આ આનંદ બ્રહ્મચારી તમારી સાથે અમદાવાદ આવે છે અને તમે જે કહેશો એ સેવા કરશે. તે મૂળજી બ્રહ્મચારી જેવા સમર્થ છે. લો, મૂળજી બ્રહ્મચારી જેવા છે. રૂડું થાય સૌ જીવનું, શોભે સત્સંગ જેમ, તેમ તેઓ કરતા હતા રાખી સદા એને. મોટા આનંદાનંદજી બ્રહ્મચારી આનંદ બંને રહ્યા શ્રીપુરમાં, ભજે છે સજાનંદ. 2 બ્રહ્મચારી અમદાવાદ મંદિરમાં રે. 2 આનંદાનંદો. આનંદાનંદ એક બ્રહ્મચારી ને એક સાધુ. આ સત્સંગમાં જે મહિમાવાળા છે, શ્રદ્ધાવાળા છે, મોટાનો સ્વીકાર કરી એની સેવામાં વર્તી શકે એવા નિર્માની પણ છે. એને વારંવાર સૌનો રાજીપો મળે. આ બંને આનંદાનંદ સ્વામી રાજીપો લેવાની એક પણ તક જવા દેતા નહીં. એનો મતલબ એ કે એમને રાજીપાની કિંમત બહુ જ સમજાઈ ગઈ હશે. જે અતિશય મોટા પુરુષ હોય એમનો આશીર્વાદ કોઈથી ન થાય ને એવા મોટા 4 કામ કરી આપે. મોટા પુરુષ રાજી થાય. આ વાત મહારાજે આનંદાનંદ સ્વામીને આ જ રીતે કરેલી છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત છે. એમાં આનંદાનંદ સ્વામીનો જ પ્રશ્ન છે.
અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય એમાં પહેલું, ગમે એવા મલિન સંસ્કાર હોય ને તો નાશ પામી જાય. બીજું, રાંક હોય ને તો રાજા થઈ જાય. ત્રીજું, ગમે એવા ભૂંડા પ્રારબ્ધ હોય ને તો રૂડા થાય. ચોથું, ગમે એવું એની માથે વિઘ્ન આવનારું હોય ને તો નાશ થઈ જાય. શ્રી હરિ અને મોટા સંતનો રાજીપો આધ્યાત્મિક માર્ગની સર્વોત્તમ સંપત્તિ છે. જેમ નદીઓ બધી સમુદ્રમાં સમાય એમ મોટાના રાજીપામાં આખો આધ્યાત્મિક માર્ગ હમાયેલો છે. મુક્તિ કરતાં પણ મોટા પુરુષનો રાજીપો શ્રેષ્ઠ છે. આવો રાજીપો લેવા માટે શું કરવું જરૂરી છે તે જાણવું છે. તો એનો ઉપાય પણ મહારાજે આનંદાનંદ સ્વામીને બતાવ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે, આ પહેલી શરત. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે. સંતનો ગુલામ થઈને રહે. અંતરમાં માન ટળે ભાવે રહે, પણ દેહ કરીને સર્વને નમતો રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય. લો, મહારાજનો રાજીપો લેવો હોય તો એનો ઉપાય મહારાજે આવો દર્શાવ્યો. પહેલું, દેહના સુખને ઈચ્છવું નહીં. બીજું, દર્શનનો પણ લોભ રાખવો નહીં. ત્રીજું, ભગવાન જેમ કહે એમ કરવું. ગરડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, એમાં મહારાજે આવું કીધું. હવે આપણે પણ આ બધા ઉપાયોનો અમલ કરી મહારાજ અને એના મોટા પુરુષોને રાજી કરી દેવા તત્પર થઈએ. સહજાન સ્વયં મહારાજની જય.